દુહાસનથી શરૂઆત કરવી છે, પણ આપણો ડાયરો, આપણું સાહિત્ય એ અદ્ભુત છે. એટલે હું તમને એ કહેતો હતો, એક જીવનમાં એક બહુ સરસ દુહો છે, એ દુહો કઈ અને પછી દુહાસનથી મારે અહીંથી શરૂઆત કરવી છે. ભગત બાપુનો દુહો છે, સાંભળજો. કાગ બાપુનો લોક સાહિત્ય એટલે શું, કેવા જીવનની વાતો. એટલે કાગ બાપુ જંગલમાં ફરવા ગયા ગીરમાં, ને ચણોઠી જોઈ, લાલ ચણોઠી. બહુ રાજી થઈ ગયા, કેવી રૂડી ચણોઠી છે, ભગવાનની કેવી રચના છે. આમ જોતા 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 મોઢું જોયું તો હાવ કાળું, ચણોઠીનું મોઢું કાળું હોય ને. કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કંઈક કારણ હોય. ચણોઠીને પાણો લઈને ભાંગીને અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર. અને કાગ બાપુએ દુઓ કીધો, સાંભળજો, જીવનમાં ઉતારવા જેવો છે. શું કીધું? તો મેં જુગતે ચણોઠડી જોઈ, મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી, બહુ રૂપાળી. પણ હવે સાંભળજો, પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. પણ કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. કેવડો મોટો બાપા આ સંદેશો આપે. બહુ ઉપરથી ગમે એવા હારા હારા લાગતા હોય, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. અંદરનો આત્મા છે એ તો અદ્ભુત છે, એ આપણને સંદેશો આપીને બધું કહી દે. એમ કોઠા આ આપણા લોક સાહિત્યના મા માટે ભગત બાપુએ કીધું છે. ભાઈ બાપા દીકરા નામ મેહુલભાઈ, મા માટે દુહા કીધા છે ભગત બાપુએ. મોટે બોલું માં તા મને હાચે નાનપણ હાંભરે, મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુહો એમણે એવો કીધો, મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, પાછા ખોળે ખેલાવવા અમને કરજે બાળક કાગડા. મેહુલભાઈ તો એમ જ કે પાછો અવતાર લઉં તો ભગવતી માં તારા જ ખોળે રમવા માટે આવું, દુનિયામાં બીજે ક્યાંય નહીં. હા હા, એટલે ખોળેથી કહતા કર્યા. ઈ પડકારો, ઈ ખમકારો ઈ ક્યાં મળે ભાઈ? બહારથી તમે આવો, માં એક જ એવું પાત્ર છે. ઓફિસેથી ઘરે આવો ને, આવી ગયો ભાઈ મારો બાપ, ભાઈ બોલો, ભાઈ કે બાપે કે દીકરો કે મારો ભાઈ આવી ગયો, બાપ આવી ગયો. અને ઈ ખૂણો ખાલી થાય ને, માં હોય કે બાપ હોય, થોડું ઘણું આપણે કહીએ. આ બેઠા બધા, હું તો મારા પ્રોગ્રામમાં કાયમ કહું, ઈ કદાચ અમુક કામ કરવા ના પાડે, ઈ નહીં કરવાનું, ફલાણું ઢીકડું, ઈ સહન કરી લેવું. 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ ઈ ખૂણો ખાલી થયા પછી દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં કોઈની, ભગવાનની પણ ત્રેવડ નથી કે માં કે બાપનો ખૂણો ભરી શકે પાછો. ઈ તો એકવાર ગયા પછી કામ પૂરું છે. મને મારા પિતાશ્રીને મેં કવિતા સંભળાવેલી, એકાદ ઘડી કહીશું. અને પછી ગયા પછી પણ મેં એક ગીત લખ્યું, એ કહીશ કે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. માં અને બાપ, આમે બાપ માટે લખેલો. ઉપાધિ કોઈ તું કરીમાં, ઈ તમે જો, હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું, દુનિયા બધી કહી જાય મરણ મેવાડા આવે, પીઠિયા પાની ખૂંદતું એની લોપે લાકાળા, તારે મરું મોદી છક ધણી. તેથી બાપ એમ કે હું બેઠો છું ને, ઈ કોઈ દી કહે નહીં. અને તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, તું કે ઈ સઘળું તારું, તું કે તો આભ ઉતારું. બેટા તું કે ઈ સઘળું તારું, તું કે તો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. અને ગયા પછી મેં એક કડી કહું, ગયા પછી મેં ગીત લખ્યું, ઈ કહું તમને. મને કેવું લાગ્યું મારા બાપ ગયો ત્યારે, ખાસ તો કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો. એવું ભાઈ, હજી બાપ બેઠો હોય, મોટા ભાગશાળી છો તમે ભલા માણસ. ભલે કડવા વેણ કહેતા છે, અમારા બાપા એમને ધોકાવી લેતા. ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. બાપનો એક ખોખારો હોય ને, એના આધારે આપણો આખો જન્મારો વયો જાય. પણ એક કડી તમને ગમશે બાપ માટે, બાપ કોને વાલો ન હોય? મેં લખી છે કે ઉપાધિઓ હોય એ ભલે ને મારે આપના જેવડી વેશમે હું ઓકળાઉં. ક્યારેક આ તો દુનિયા અટાણની કેવી ઉપાધિઓ આવી પડે, હવે શું કરશું?
અને મારા બાપને ખબર પડે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી એસમે હું અકળાઉં. હવે સાંભળજો, મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા? તું બધું ભૂલી હુઈ જા બેટા. તેદી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. કે બધું તેથી મને ઉપાધિઓ આવે મારે આભના જેવી ને એ સમયે હું અકળાઉં. તેથી મને એટલું કેતા તું બધું ભૂલી હોઈ જા બેટા. હું બેઠો છું, તું હોઈ જા. હા હા. અને હવે હા છેલ્લી કડી, આખું ગીત નથી કહેતો, છેલ્લી કડી મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે, હજી 3-4 મહિના થયા છે. કેવું લાગ્યું મને કે મીઠડો મેરામણ, મેરામણ એટલે દરિયો, આપ જાણો છો કે મીઠ બાપ એક જ દરિયો, એક જ મીઠો દરિયો દુનિયામાં એવો છે જેનું નામ છે બાપ. એ આખા ઘરને ભરી દે, પણ મીઠા નીરથી, ખારા નહીં હો સંસારના. કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં એ ઘૂંઘવાટ. પણ મને કેવું લાગ્યું બાપ ગયો ત્યારે કે મનમાં જ રાજ મૂંઝાણો, બહુ મનમાં આજ રાત, આજ મારો આખો સમદર હુંકાણો. તો કહેવાનો અર્થ એ છે કે ઈ બાપ હોય કે માં હોય, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદી સૌ નમાવે, શીશ અંબા આગળ આલિયા. એટલે દુઆસનથી થોડી હું સ્તુતિ કરી લો. તોય ધકમાર ધડ સજે શણગાર. નાથ લલિત નાથ લાવે નાદ કરીએ બે હાથ ઊંચા કરીને દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હા, એ ક્રાંતિ તો અંદર હોવી જોઈએ. પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. હા, ક્રાંતિ વગર કોઈ શાંતિ નો. બે હાથ ઊંચા કરી હાર 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 હાર
कट कट पैर पैर कटवर नाचे પાણી પીધા ને એટલે થોડીક આવે છે સાંટ આવે છે ને તમને જરા કઈ હાવત જેવું લાગ્યું હોય તાલ દાદ આપો બધા એકાય એ અમારા નમના નરને ના આજે સપાખરા ગીતો પણ મારે ગાવા છે પણ એની પહેલા ભગવતી માને અહીંયાથી શ્રદ્ધાંજલિ રૂપે આપણે શિવ વંદના બધાઈને થઈ જાય વધારે હેરાન નહીં કરું 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં 30 સેકન્ડ શિવ તાંડવ ગાઓ અને આવી રીતે હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે બધાયને જેટલા આપણે આટલા જણા તાલીનો તાલ આપણે આ પરિવાર સાથે એક વંદના થઈ જાય શિવની તાલીનો તાલ શિવ તાંડવ કેટલું ખાલી 30 સેકન્ડ માટે પછી હું પાછો સભાખરા તરફ જઈશ કેવી રીતે तमर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिव जटाकटाह संभ्रमं प्रमं नीलप निर्जरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धने जगत 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 लललाट पट पाव शौर चंद्र शेखरे नदी प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर स्फुरदिगंत संतते प्रमोद मान मान शंकर पाठ टाक्ष धोरण निरुद्ध दुर्धरापति पची दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु धन्यवाद आभार आभार